હેલો મિત્રો, તમારે આવનારી તમામ પરીક્ષામાં 10થી 15 માર્ક્સ રોકડા ઓછા ટાઈમમાં શોર્ટ અને સ્વીટ તથા ટુ ધ પોઈન્ટ અને એક જ કલાકના વિડીયોમાં મેળવવા માગતા હોવ તો આ વિડીયો ખાસ જોજો. મિત્રો, 100% આ 1 કલાકના વિડીયોમાંથી તમને 10થી 15 માર્ક્સ મળશે જ અને તમને કરંટ અફેર્સના પ્રશ્નોના જવાબ 100% યાદ રહી પણ જશે. તો મિત્રો, આજે આપણે છેલ્લા 8 માસ એટલે કે ઓક્ટોબર 2024થી મે 2025 સુધીનું કરંટ અફેર્સ વિશે માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, પ્રથમ સ્લાઇડ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મિત્રો, તમે આ પ્રશ્ન પેપરમાં ન જુઓ તો નવાય જ નહીં. મિસ વર્લ્ડ 2025 ઓપલ સુચાતા યુવાંશ્રી તાજેતરમાં મિસ વર્લ્ડ 2025 બનનાર ઓપલ સુચાતા યુવાંશ્રી. આ સ્પર્ધાનું આયોજન ક્યાં થયું હતું? હૈદરાબાદ ખાતે. આ કેટલામી સ્પર્ધા હતી? 72મી. અને મિસ વર્લ્ડ બનનાર ઓપલ સુચાતા યુવાંશ્રી કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું? તો થાઈલેન્ડ આવશે. અને ભારત તરફથી ભાગ લેનાર નંદની ગુપ્તા હતા. નેક્સ્ટ મિત્રો, મોસ્ટ આઈએમપી બીજું મિસ યુનિવર્સ 2024. તો આ બેલીફમાં પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. શું જવાબ આવશે? વિક્ટોરિયા કેજેરથિલવિક. મિસ યુનિવર્સ 2024 બનનાર વિક્ટોરિયા કેજેરથિલવિક. મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર રિયા સિંઘા. તેનો મોટો શું હતો? કોન્ફિડેન્ટલી બ્યુટીફુલ. મિસ યુનિવર્સ બનનાર ભારતની પ્રથમ, તો શું જવાબ આવશે મિત્રો? સુસ્મિતા સેન. નેક્સ્ટ મિત્રો, ભારતના ટાઈગરમેન જેમનું તાજેતરમાં જ અવસાન થયું. તો ભારતના ટાઈગરમેન તરીકે કોણ ઓળખાય છે? વાલ્મીકી થાપર. તેમણે રણથંભોર ફાઉન્ડેશનની સહસ્થાપના કરી હતી. તો મિત્રો, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તો રાજસ્થાન આવશે. નેક્સ્ટ મિત્રો, અંતરિક્ષ સફર કરનાર બીજા નંબરના ભારતીય, તો શું આવશે? શુભાંશુ શુક્લા. અંતરિક્ષમાં સફર કરનાર બીજા ભારતીય શુભાંશુ શુક્લા. પ્રથમ ભારતીય કોણ હતું? રાકેશ શર્મા, જેઓ 1984માં અંતરિક્ષમાં સફર કરી હતી. અંતરિક્ષમાં સફર કરનાર બીજા નંબરના ભારતીય શુભાંશુ શુક્લા સ્પેસ એક્સના ફાલ્કોન 9 રોકેટ દ્વારા ઉડાન ભરશે અને તેઓ અંતરિક્ષમાં મેથી અને મગ આહાર સામગ્રીના પ્રયોગ કરવાના છે. નેક્સ્ટ મિત્રો, આપણે હવે જોઈશું દિવસોની યાદી. તો રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બરે. 26 નવેમ્બરે બીજા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો બંધારણ દિવસ તરીકે. વિશ્વ દૂધ દિવસ 1 જૂને ઉજવવામાં આવે છે. 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. 20 મે વિશ્વ મધમાખી દિવસ. 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ. નેક્સ્ટ મિત્રો, DRDO ના હાલના ચીફ કોણ છે? શ્રી સમીર કામત. તેમનો 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. DRDO ડિફેન્સ રિસર્ચ
ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના હાલના ચીફ શ્રી સમીર કામતને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓ મે 2026 સુધી પદ ઉપર રહેશે. નેક્સ્ટ મિત્રો, કર્ણાટક વન વિભાગના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી અનિલ કુંબલેની. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી અનિલ કુંબલેને કર્ણાટક વન વિભાગના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો રહ્યો? 151. પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો? નોર્વે. અને સૌથી છેલ્લે કયો દેશ રહ્યો? ઓસ્ટ્રેલિયા 180માં ક્રમે રહ્યું. નેક્સ્ટ મિત્રો, યશોદા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલ. યશોદા AI પહેલનું બીજું નામ યોર AI સખી. તેનો હેતુ શું હતો? કૃત્રિમ બુદ્ધિ અને ડિજિટલ જાગૃતિમાં મહિલાઓની સાક્ષરતા વધારવાનો. આ યશોદા AI પહેલ રાષ્ટ્રીય મહિલા આયોગના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલ છે. નેક્સ્ટ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025. મિત્રો, તાજેતરમાં જ યોજાઈ ગઈ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025. તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. તો જવાબ આવશે બિહાર. કુલ રમતો કેટલી હતી? 27. માસ્કોટ શું હતો? ગજસિંહ. અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની થીમ શું હતી? ખેલ કે રંગ, બિહાર કે સંગ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં સૌથી વધુ મેડલ વિજેતા રાજ્ય તો મહારાષ્ટ્ર આવશે. 158 મેડલ સાથે પ્રથમ ક્રમે રહ્યું. અને ગુજરાતનો ક્રમ 21મો, જેમણે 13 મેડલ જીત્યા હતા. નેક્સ્ટ મિત્રો, મોસ્ટ IMP. ભારતનું પ્રથમ સાક્ષર રાજ્ય મિઝોરમ. ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જે 95% સાક્ષરતા દર સાથે પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. નેક્સ્ટ મિત્રો, વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2025. તેનું આયોજન રોટરડેમ, નેધરલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. નેક્સ્ટ મિત્રો, મોસ્ટ IMP. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 વિજેતા સુશ્રી બાનુ મુસ્તાકે. તેમનો ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પ. અને તેઓ પ્રથમ કન્નડ લેખિકા છે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ સૌ પ્રથમ વિજેતા ભારતીય VS નાયપોલ. નેક્સ્ટ મિત્રો, NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સભ્ય દેશ બનનાર અલ્જેરિયા. અગાઉ ન્યૂ ડેવલપમેન્ટ બેંક બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક તરીકે ઓળખાતું હતું. તેનું મુખ્ય મથક શાંઘાઈ, ચીન ખાતે આવેલું છે. નેક્સ્ટ, મુખ્ય ન્યાયાધીશ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. શ્રી BR ગવઈ. સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે
કોની નિમણૂક કરવામાં આવી? તો શ્રી BR ગવઈની. 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ હતું? શ્રી સંજીવ ખન્ના, જેમની નિવૃત્તિના બદલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી BR ગવઈની નિમણૂક કરવામાં આવી. તેમને શપથ કોણે લેવડાવ્યા? રાષ્ટ્રપતિએ. શ્રી BR ગવઈનું પૂરું નામ શ્રી જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતું? શ્રી હરિલાલ કણિયા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જો કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા તો શ્રી ન્યાયમૂર્તિ હિદાયતુલ્લા. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ શ્રીમતી ફાતિમા બીબી. સૌર ઉર્જાથી ચાલતી પ્રથમ વિધાનસભા. દિલ્હી વિધાનસભા સૌર ઉર્જાથી ચાલતી દેશની પ્રથમ વિધાનસભા બની, જેમાં 500 કિલોવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ નાખવામાં આવ્યો. દિલ્હીના ગવર્નર તરીકે હાલમાં કોણ છે? શ્રી વિજય સક્સેના. અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે હાલમાં સુશ્રી રેખા ગુપ્તા છે. નેક્સ્ટ, આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ શ્રી નીરજ ચોપરા. ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ મેળવનાર શ્રી નીરજ ચોપરા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો શું આવશે? જ્વેલિન થ્રોવર. બ્રિક્સનો નવો સભ્ય દેશ બનનાર ઇન્ડોનેશિયા. બ્રિક્સનો નવો સભ્ય દેશ બનનાર ઇન્ડોનેશિયા 10મા સભ્ય દેશ તરીકે જોડાયો, જેની જાહેરાત બ્રાઝિલે કરી હતી. તો મિત્રો, બ્રિક્સ દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા જે 2010માં જોડાયું, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, UAE સંયુક્ત આરબ અમીરાત, ઇન્ડોનેશિયા જે 2025માં 10મા સભ્ય દેશ તરીકે જોડાયું. નેક્સ્ટ, ભૂકંપ માપવાના માપક્રમ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં મપાય. ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન સિસ્મોગ્રાફ. ભૂકંપના કારણે થયેલ નુકસાન માપવાનું સાધન મર્કેલી સ્કેલ. નેક્સ્ટ મિત્રો, પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી 2025ના રોજ 18મો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી. આનું આયોજન ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે થયું હતું. પ્રવાસી ભારતીય દિવસની થીમ શું હતી? વિકસિત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન. અને 2025ના પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ કોણ હતું? ક્રિસ્ટીન કાર્લા કાંગાલુ, જે ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ છે. હવે મિત્રો, પ્રવાસી ભારતીય દિવસની વિશે જાણીશું. તો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત 2003ના વર્ષથી કરવામાં આવી હતી. 2015 સુધી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાતો, પરંતુ 2015થી દર 2 વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. હવે નેક્સ્ટ 2027માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા હેતુથી કરવામાં આવે છે? તો 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
લક્ષ્મીમલ સિંઘવી સમિતિએ. અને આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવવાની જાહેરાત કોણે કરી હતી? અટલ બિહારી વાજપેયીએ. ઇસરોના હાલના અધ્યક્ષ શ્રી વી નારાયણ. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969. ઇસરોનું વડુમથક બેંગ્લોર, કર્ણાટક. અને ઇસરોનું મોસ્કોટ માનવજાતિની સેવામાં અવકાશ ટેકનોલોજી. નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈશું નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયા, જે તાજેતરમાં જ યોજાઈ ગઈ તેના વિશે આપણે માહિતી લઈશું. નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયાની કેટલામી આવૃત્તિ હતી? 38મી. તેનું આયોજન ક્યાં થયું હતું? ઉત્તરાખંડ ખાતે. ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દહેરાદૂન ખાતે. બેડમિન્ટન ખેલાડી શ્રી લક્ષ્ય સેને રમતોની મશાલ સોંપી. આ મશાલનું નામ તેજસ્વીની હતું. આ નેશનલ ગેમ્સમાં કુલ ટીમ 37 હતી. કુલ રમત 35 હતી. મોસ્ટ આઈએમપી મિત્રો તેનું સૂત્ર શું હતું? સંકલ્પ સે શિખર તક. નેશનલ ગેમ્સની થીમ ગ્રીન ગેમ્સ. અને માસ્કોટ મૌલી ઉત્તરાખંડ રાજ્યનું રાજ્ય પક્ષી છે. આ નેશનલ ગેમ્સમાં ગુજરાતને કુલ કેટલા મેડલ મળ્યા? 38. પ્રથમ ક્રમે સેવાઓ અથવા સર્વિસીસ રહ્યું, જેને 121 મેડલ મળ્યા. પ્રથમ ક્રમે સેવાઓ અથવા સર્વિસીસે રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી જીતી. ગુજરાતની મુસ્કાન ગુપ્તાએ સાયકલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. નેક્સ્ટ મિત્રો, 39મી નેશનલ ગેમ્સ 2027માં મેઘાલયમાં આયોજન થશે. નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈશું ક્રિકેટ વિશે. વિજય હજારે ટ્રોફી 2025, આવૃત્તિ 32મી. વિજેતા કર્ણાટક. રનર્સઅપ વિદર્ભ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કરુણ નાયર, જે વિદર્ભ ટીમ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ, રણજી ટ્રોફી 2025, વિજેતા વિદર્ભ. રનર્સઅપ કેરળ. પ્લેયર ઓફ ધ મેચ દાનિશ માલેવર, જે વિદર્ભ ટીમ સાથે સંકળાયેલા છે. અને આ મેચમાં પ્રથમ ઇનિંગની લીડના આધારે વિદર્ભને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ મિત્રો, ઈરાની કપ 2024, વિજેતા મુંબઈ. રનર્સઅપ રેસ્ટ ઓફ ઇન્ડિયા. પ્લેયર ઓફ ધ મેચ સરફરાઝ ખાન, જે મુંબઈ ટીમ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ મિત્રો, આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024, જેનું આયોજન UAE સંયુક્ત આરબ અમીરાત ખાતે કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલાં બાંગ્લાદેશમાં યોજાવાનો હતો. વિજેતા ન્યૂઝીલેન્ડ. રનર્સઅપ સાઉથ આફ્રિકા. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એમોલિયા કેર, જે ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડી છે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ઇંગ્લેન્ડમાં થનાર છે. નેક્સ્ટ મિત્રો, અંડર-19 મહિલા T20 એશિયા કપ 2024, તેનું આયોજન મલેશિયા ખાતે થયું હતું. તેમાં વિજેતા ભારત રહ્યું હતું અને રનર્સઅપ તરીકે બાંગ્લાદેશ રહ્યું હતું. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગોંગદી ત્રિષા. નેક્સ્ટ મિત્રો, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025, વિજેતા મુંબઈ. રનર્સઅપ
મધ્યપ્રદેશ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અજંક્ય રહાણે. મિત્રો, તાજેતરમાં જ IPL 2025નું આયોજન થયું હતું. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિજેતા રહ્યું અને કિંગ્સ 11 પંજાબ રનર્સઅપ રહ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન તરીકે કોણ હતું? રજત પાટીદાર. અને ઓરેન્જ કેપ સૌથી વધુ રન કરવા માટે આપવામાં આવે છે તે ઓરેન્જ કેપના વિજેતા શ્રી સાઈ સુદર્શન, તે ગુજરાત ટીમના ખેલાડી છે. અને પર્પલ કેપ વિજેતા પ્રસિદ્ધ ક્રિષ્ના, તેઓ પણ ગુજરાત ટીમના ખેલાડી છે. નેક્સ્ટ મિત્રો, 97મો ઓસ્કાર એવોર્ડ 2025 યોજાઈ ગયો. હવે આપણે તેના વિશે માહિતી મેળવીશું. તો ઓસ્કાર એવોર્ડ ફિલ્મ ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે, જેમાં આ ઓસ્કાર એવોર્ડમાં અનોરા ફિલ્મને સૌથી વધુ એવોર્ડ મળ્યા. બેસ્ટ ફિલ્મ અનોરા. સૌથી વધુ નોમિનેશન મેળવનાર ફિલ્મ એમિલિયા પરેશ. સૌ પ્રથમ ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય ભાનુ અથૈયા, જેમને ગાંધી ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈશું દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2025. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2025 મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો. આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ 54મા ક્રમનો હતો. સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દેવિકા રાણી હતા, જેમને 1969માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાદા સાહેબ ફાળકેનું મૂળ નામ ગંડીરાજ ગોવિંદ ફાળકે હતું અને તેમણે રાજા હરિશ્ચંદ્ર મૂક ફિલ્મ બનાવી હતી. ભારતની પ્રથમ મૂક ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દાદા સાહેબ ફાળકે બનાવી હતી. નેક્સ્ટ મિત્રો, ગ્રેમી એવોર્ડ 2025. ગ્રેમી એવોર્ડ સંગીત ઉદ્યોગમાં આપવામાં આવે છે. હાલમાં જ 67મો ગ્રેમી એવોર્ડનું આયોજન થયું હતું. આ આયોજન લોસ એન્જલસ ખાતે થયું હતું. આ ગ્રેમી એવોર્ડ મેળવનાર ચંદ્રિકા ટંડન હતા અને સૌપ્રથમ ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય રવિશંકર હતા. નેક્સ્ટ મિત્રો, મોસ્ટ આઈએમપી ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી. તો તાજેતરમાં જ 76મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લા ખાતે કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે શ્રી પ્રબોવો સબિયાન્તો, તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે. આ પ્રજાસત્તાક દિવસની થીમ સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિને સલામી આપનાર પ્રથમ મહિલા અધિકારી ડિમ્પલસિંહ ભાટી હતા, જેમાં મણિયારો રાસ દર્શાવવામાં આવ્યો હતો અને ગુજરાતનો ટેબ્લો આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. નેક્સ્ટ મિત્રો, પ્રજાસત્તાક દિવસે જ પદ્મ એવોર્ડ પણ આપવામાં આવે છે. તો હવે આપણે પદ્મ એવોર્ડ વિશે માહિતી મેળવીશું. કુલ 139 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા, જેમાંથી મહિલા 23 હતી અને મરણોપરાંત 13 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા. પદ્મ વિભૂષણ કૌમુદીની લાખ્યાને આપવામાં આવ્યો અને મરણોપરાંત પદ્મ એવોર્ડ ચંદ્રકાંત શેઠને આપવામાં આવ્યો. નેક્સ્ટ મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. તો ડીપસીક AI કયા દેશનું છે? ચીન દેશનું. ચેટ જીપીટી AI અમેરિકા દેશનું.
બાળ જેમિની એઆઈ ગૂગલનું અને લાલમા એઆઈ મેટાનું છે. બરાબર મિત્રો, યાદ રાખજો. ડીપસીક એઆઈ ચીન, ચેટ જીપીટી એઆઈ અમેરિકા, બાળ જેમિની એઆઈ ગૂગલ, લાલમા એઆઈ મેટા. નેક્સ્ટ મિત્રો, ગુજરાત સ્થાપના દિવસ. હવે આપણે ગુજરાતનો સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તેની માહિતી મેળવીશું. તાજેતરમાં 1 મે 2025ના રોજ 65મો ગુજરાતનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી ગોધરા, પંચમહાલ ખાતે કરવામાં આવી હતી. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર રાજ્યનો પણ સ્થાપના દિવસ છે અને 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ શ્રી રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતું? ડૉક્ટર જીવરાજ મહેતા. નેક્સ્ટ મિત્રો, હવે આપણે સ્પોર્ટ્સ વિશે થોડી માહિતી મેળવીશું, એવોર્ડ વિશે. નેક્સ્ટ, ખેલ મહાકુંભ 3.0નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? રાજકોટ ખાતે. પ્રથમ ખેલ મહાકુંભનું આયોજન કયા વર્ષે થયું હતું? 2010ના વર્ષે. નેક્સ્ટ મિત્રો, ખોખો વર્લ્ડ કપ 2025. તાજેતરમાં જ ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન થઈ ગયું. આ આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું. સ્ટેડિયમ ઇન્દિરા ગાંધી એરેના હતું. પુરુષ ફાઇનલ વિજેતા ભારત અને રનર્સઅપ નેપાળ. મહિલા ફાઇનલ વિજેતા ભારત, રનર્સઅપ નેપાળ. એટલે મિત્રો, ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષ અને મહિલા ફાઇનલ વિજેતા ભારત રહ્યું અને રનર્સઅપ તરીકે નેપાળ દેશ રહ્યો હતો. પુરુષ ખોખો ટીમના કેપ્ટન પ્રતિક વાયકર હતા. મહિલા ખોખો ટીમના કેપ્ટન પ્રિયંકા ઇંગલે હતા. આઈસીસી એવોર્ડ્સ 2024. મેન્સ ક્રિકેટર ઓફ ધ યર જસપ્રીત બુમરાહ. વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર એમોલિયા કેર, ન્યૂઝીલેન્ડ દેશના. મેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર ઉમરજય, અફઘાનિસ્તાન દેશના. વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર સ્મૃતિ મંધાના. મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર અર્શદીપ સિંહ. બીસીસીઆઈ એવોર્ડ્સ 2025. મોસ્ટ આઈએમપી મિત્રો, કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સચિન તેંડુલકરને આપવામાં આવ્યો. પોલી ઉમરીગર એવોર્ડ જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને એવોર્ડ આપવામાં આવ્યો અને ભારતના પ્રથમ કેપ્ટન CK નાયડુ હતા. નેક્સ્ટ મિત્રો, ફિડે વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ. તાજેતરમાં જ ફિડે વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન ન્યૂયોર્ક ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં વિજેતા કોનેરુ હમ્પી રહ્યા અને રનર્સઅપ તરીકે ઇરન સુકંદર, જેઓ ઇન્ડોનેશિયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈશું પ્રો કબડ્ડી લીગ વિશે માહિતી. મોસ્ટ આઈએમપી, પ્રો કબડ્ડી લીગ 2024. કેટલામી સિઝન હતી? 11મી. પ્રો કબડ્ડી લીગ 2024ના વિજેતા હરિયાણા સ્ટીલર્સ. રનર્સઅપ પટના પાઇરેટ્સ. પ્રો કબડ્ડી લીગ 2024ના બેસ્ટ રેડરનો એવોર્ડ દેવાંગ દલાલ, જેઓ પટના પાઇરેટ્સના ખેલાડી છે. નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈશું ઓસ્ટ્રેલિયન ઓપન વિશે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025. મેન્સ સિંગલ વિજેતા શ્રી જેનિક સિનરી, જેઓ ઇટાલી દેશનું પ્રતિનિધિત્વ કરે છે. રનર્સઅપ તરીકે શ્રી એલેક્ઝાન્ડર ઝવેરેવ, જેઓ જર્મની દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈશું ફીફા વર્લ્ડ કપ વિશે માહિતી. ફીફા વર્લ્ડ કપ 2026માં ક્યાં આયોજન થશે? કેનેડા, મેક્સિકો અને અમેરિકા 3 દેશોમાં સંયુક્ત રીતે આયોજન થશે. 2030માં સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોમાં આયોજન થશે, જ્યારે 2034માં સાઉદી અરેબિયામાં આયોજન થશે. ફીફાનું વડું મથક ઝુરિચ, સ્વિટ્ઝરલેન્ડ. નેક્સ્ટ મિત્રો, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે માહિતી મેળવીશું. મિત્રો, મોસ્ટ આઈએમપી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025, જેમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો? સિંગાપુર. બીજા ક્રમે જાપાન અને 85મા ક્રમે ભારત દેશ રહ્યો. એટલે કે મિત્રો, શક્તિશાળી પાસપોર્ટ ધરાવતો દેશ તો સિંગાપુર આવશે, જ્યારે બીજા ક્રમે જાપાન અને 85મા ક્રમે ભારત દેશ રહ્યો. નેક્સ્ટ મિત્રો, આયુષ્યમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના. આ યોજના લાગુ કરનાર 34મું રાજ્ય ઓરિસ્સા. આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ 2018માં રાંચી, ઝારખંડ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ આયુષ્યમાન ભારત યોજનાનો હેતુ ઓછામાં ઓછી 40% વસ્તીને વીમા કવચ પૂરું પાડવું. નેક્સ્ટ મિત્રો, મોસ્ટ આઈએમપી રાષ્ટ્રીય હળદર બોર્ડ વિશ્વનું 6થા નંબરનું બોર્ડ. તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ શ્રી પલ્લે ગંગા રેડ્ડી બન્યા. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડું મથક નિઝામાબાદ, તેલંગાણા ખાતે આવેલું છે. આ હળદરનો પીળો રંગ તેના ક્યુમિન તત્વના કારણે રહેલો છે. નેક્સ્ટ મિત્રો, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વન લાઇનર ક્વેશ્ચન વિશે માહિતી મેળવીશું, જે સીધા તમને પરીક્ષામાં પૂછાય અને આવડી શકશે. વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી. મડવેત ફેસ્ટિવલની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવે છે? તમિલનાડુ રાજ્યમાં. ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ ક્યાં આવેલો છે? જમ્મુ કાશ્મીર રાજ્યમાં. ગંગા સાગર મેળો કયા રાજ્યમાં ભરાય છે? પશ્ચિમ બંગાળમાં, જે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો મેળો છે, જ્યારે પ્રથમ ક્રમે મહાકુંભ મેળો આવશે, જે પ્રયાગરાજમાં યોજાઈ ગયો. ટ્રાજન ગન ભારત અને ફ્રાન્સ દ્વારા વિકસિત ગન છે, જેનું આર્મેનિયા દેશ નિકાસ કરશે. ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમ, એનું નામ ભાર્ગવસ્ત્ર. નેક્સ્ટ મિત્રો, ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર હતો, જે વધીને 2300 કિલોમીટર થયો. યાદ રાખજો મિત્રો, તાજેતરમાં જ ગુજરાતનો દરિયા કિનારો 2300 કિલોમીટર થયો, 700 કિલોમીટરનો વધારો થયો. ભારતનો દરિયા કિનારો 11,098 કિલોમીટર થયો. રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 25 જાન્યુઆરીના રોજ. નેક્સ્ટ મિત્રો, મોસ્ટ આઈએમપી આસામની બીજી રાજધાની તરીકે દિબ્રુગઢને જાહેર કરવામાં આવી. તો પ્રથમ રાજધાની કઈ આવશે મિત્રો? દિસપુર. આસામની પ્રથમ રાજધાની આવશે દિસપુર અને બીજી રાજધાની આવશે દિબ્રુગઢ. સ્પેડેક્સ મિશન PSLV-C60 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં ઇસરો દ્વારા સ્પેડેક્સ મિશન લોન્ચ કરવામાં આવ્યું. તે PSLV
C-60 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. મિત્રો, રોકેટનું નામ પૂછાઈ શકે, યાદ રાખજો, PSLV C-60, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-60. મોસ્ટ IMP મિત્રો, બેલીફની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય, તો શું આવશે? ઉત્તરાખંડ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ આવશે. યુનિફોર્મ સિવિલ કોડ માટેની બંધારણમાં કયો અનુચ્છેદ આપવામાં આવ્યો છે? તો શું જવાબ આવશે મિત્રો? 44. નેક્સ્ટ મિત્રો, સમુદ્ર પર બનાવેલો દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજ કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં. સમુદ્ર પર બનાવેલો દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજ કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુ રાજ્યમાં. તાજેતરમાં ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો? વાવ થરાદ, જેનું મુખ્ય મથક થરાદ છે. 7 ખંડોમાં સૌથી ઊંચા શિખરો સર કરનાર કામ્યા કાર્તિકેયન. 7 ખંડોમાં સૌથી ઊંચા શિખરો સર કરનાર કામ્યા કાર્તિકેયન. નેક્સ્ટ મિત્રો, 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં કુલ રામસર સાઇટ 89 થઈ. તાજેતરમાં 4 રામસર સાઇટનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ કચ્છ જિલ્લાનું ગુનેરી ગામ. ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ કચ્છ જિલ્લાનું ગુનેરી ગામ. નેક્સ્ટ, ન્યૂઝીલેન્ડમાં એક પર્વત માઉન્ટ તારાનાકીને વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડમાં એક પર્વત માઉન્ટ તારાનાકીને વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવ્યો. ફોર્ટ વિલિયમનું નવું નામ વિજય દુર્ગ રાખવામાં આવ્યું. મોસ્ટ IMP ક્વેશ્ચન બેલીફની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. ફોર્ટ વિલિયમનું નવું નામ વિજય દુર્ગ રાખવામાં આવ્યું. ફોર્ટ વિલિયમ કયા રાજ્યમાં આવેલ છે? તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં કલકત્તા ખાતે આવેલ છે. ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? રેવા, મધ્યપ્રદેશ ખાતે. ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર રેવા, મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. ધીમસા નૃત્ય શિકાર ઉત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ રાજ્ય સાથે. ધીમસા નૃત્ય શિકાર ઉત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ રાજ્ય સાથે. સૌથી મોટો હસ્તકળા મેળોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સૂરજકુંડ, હરિયાણા ખાતે. સૌથી મોટો હસ્તકળા મેળો સૂરજકુંડ, હરિયાણા. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર ખાતે. તાજેતરમાં ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો શું જવાબ આવશે મિત્રો? મહારાષ્ટ્ર ખાતે. પ્રથમ બિમસ્ટેક સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે. પ્રથમ બિમસ્ટેક સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગર ખાતે. RBIના હાલના ગવર્નર સંજય મલ્હોત્રા. RBIના હાલના ગવર્નર સંજય મલ્હોત્રા. તાજેતરમાં ધર્મ ગાર્ડિયન કવાયત કયા 2 દેશો વચ્ચે યોજાઈ ગઈ? તો ભારત અને જાપાન. ધર્મ ગાર્ડિયન કવાયત ભારત અને જાપાન. ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર પૂર્ણિમા દેવી બર્મન. મિત્રો, મોસ્ટ IMP ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર કોણ બન્યું? પૂર્ણિમા દેવી બર્મન. સેબીના હાલના અધ્યક્ષ
તુહિન કાંતા પાંડે. સેબીના હાલના અધ્યક્ષ તુહિન કાંતા પાંડે. પ્રથમ મહિલા કાયદા સચિવ અંજુ રાઠી રાણા. પ્રથમ મહિલા કાયદા સચિવ અંજુ રાઠી રાણા. એસ્ટ્રા MK3 મિસાઇલનું નામ શું રાખવામાં આવ્યું? ગાંડીવ. એસ્ટ્રા MK3 મિસાઇલનું નામ શું રાખવામાં આવ્યું? ગાંડીવ. ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે. ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ ગાંધીનગર. ભારતીય વાયુસેનાના નવા વડા AP સિંઘ. ભારતીય વાયુસેનાના નવા વડા AP સિંઘ. મિત્રો, હવે આપણે છેલ્લા 8 માસના કરંટ અફેર્સનો વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. અને મિત્રો, તમને આ 1 કલાકના વિડીયોમાંથી 100% 10થી 15 માર્ક્સ રોકડા મળશે. એટલે મિત્રો, તમે આ વિડીયો ખાસ અને વારંવાર જોજો, જેથી તમને આવનારી તમામ પરીક્ષામાં કરંટ અફેર્સના સારામાં સારા વધુ ગુણ મેળવી શકો. એવી શુભેચ્છા સાથે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અને ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.